સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ સંઘ ખાતે યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોને લાંબી કતારો જોવા મળી રહી છે. વાવેતર સમયે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહ્યો નથી. રાયડો, ઘઉં સહિતના શિયાળુ પાકો માટે યુરિયા ખાતર અનિવાર્ય છે. ખેડૂતો થરાદ તાલુકા સંઘના ગોડાઉન ખાતે ખાતર મેળવવા પહોંચી રહ્યા છે. છેલ્લા 20 દિવસથી વાવ અને થરાદ વિસ્તારમાં ખાતરની અછત હોવાથી ખેડૂતોમાં ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. શિયાળાની અડધી સિઝન પૂરી થવા છતાં ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ ખાતર મળી રહ્યું નથી. ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 3 થી 4 દિવસ સવારે 4-5 વાગ્યાથી ખાતર લેવા માટે આવે છે, પરંતુ તેમને ખાતર મળતું નથી. પૂરતા જથ્થાના અભાવે ખેડૂતોને વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે. આ સ્થિતિને કારણે ચાલુ શિયાળો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે ખાતર વિના પાકનું ઉત્પાદન શક્ય નથી. ખેડૂત શેદાભાઈએ યેહે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ પણ 3-4 વાગે સવારના આવીને બેઠા છે, છતાં તેમને ખાતર મળ્યું નથી. તેમણે ઉમેર્યું કે ચોમાસું સિઝન તો નિષ્ફળ ગઈ છે, પરંતુ જો હવે શિયાળુ સિઝન માટે પણ ખાતર નહીં મળે તો ખેડૂતો શું ઉત્પાદન લેશે? તેઓ આખો દિવસ ભૂખ્યાને તરસ્યા બેસી રહે છે. ખેડૂતોની ચિંતા છે કે ચોમાસું સિઝન પછી શિયાળુ સિઝન પણ ખાતરના અભાવે નિષ્ફળ જશે. ઉનાળુ સિઝનમાં પણ સરકાર કેનાલમાં પાણી આપવાની ન હોવાથી તે સિઝન પણ નિષ્ફળ જવાની શક્યતા છે. આથી ખેડૂતોએ સરકારને તાત્કાલિક પૂરતું ખાતર પૂરું પાડવાની વિનંતી કરી હતી. અમે 3 દાડાથી આવીને હું સળી આવીને લોખવાનો તે છતાં ખાતર મળતું નથી. આખું ચોમાસું સિઝન ફેલ ગઈ, તો હવે અત્યારે ખાતર ન મળે તો મારે શિયાળુ સિઝનમાં શું લેવાનું? 4-5 દિવસે આ કાયમી ઓટો મારો 5 વાગે આવો છે સવારે, તોય ખાતર મળતું નથી. તો સરકારશ્રીને એટલી વિનંતી કે અમને ખાતર આ મળવું જરૂરી. ભૂખ્યાને ધક્કા બેઠા જઈએ આખો દાડો. વાવ થરાદ જિલ્લાના નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ થરાદના રડકા ગામ પાસે કેનાલમાં તરતો જોવા મળ્યો હતો, જેને પરિવારજનોએ બહાર નીકાળ્યો હતો. મળતી માહિતી મુજબ આ મૃતદેહ મસાભાઈ માજીરાણા, ઉંમર વર્ષ 60, રહેવાસી ગોલપ વાવ અને હાલ થરાદ લખાપીર હોટલ પાછળનું હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ 27 નવેમ્બર 2025ના રોજ સવારે 10 વાગે ગુમ થયા હતા. 3 દિવસ પહેલા કેનાલ પર લુંગી મૂકીએ કોઈએ ઝંપલાવ્યું હોવાનો કોલ મળ્યા બાદ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે રડકા પાસે કેનાલમાં મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને બહાર નીકાળ્યો હતો. થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા અમને કેનાલ પર લુંગી મૂકીને કોઈ ઝંપલાવ્યોનો કોલ મળ્યો હતો. અમારી ટીમે કેનાલ પર પહોંચી સતત શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ મળી આવ્યું ન હતું. આજે વહેલી સવારે મૃતદેહ તરતો જોવા મળતા પરિવારજનોએ તેને બહાર નીકાળ્યો હતો. મૃતકના કપડાં મુખ્ય નર્મદા કેનાલના આજવાડા પુલ નજીકથી મળી આવ્યા હતા, જેના આધારે ગઈકાલે સાંજે પણ 1 કલાક જેટલી શોધખોળ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી. માવસરી પોલીસે સણવાલ પાનેસડા રોડ પરથી એક સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 5,64,238નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા અને વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે કડક અમલવારીની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં થરાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક SM વાળુતરેના માર્ગદર્શન હેઠળ માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AK દેસાઈ અને તેમના સ્ટાફના માણસો 28 નવેમ્બર 2025ના રોજ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે RJ39 CA0908 નંબરની સ્વિફ્ટ ડિઝાયર કારને સણવાલ પાલેસરા રોડ પર રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી 657 નંગ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹2,54,238 હતી. આ ઉપરાંત 10,000ની કિંમતના 2 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને ₹3 લાખની કિંમતની સ્વિફ્ટ ડિઝાયર કાર પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે કાર ચાલક મહેશ સંતોષકુમાર કુડી, તાલુકો પંચપદરા, જિલ્લો બાડમેર, રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65A, 116(2), 98(2) અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા TP રોડને પહોળો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
આજે વહેલી સવારે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવનગર રહેણાંક વિસ્તારના મકાનોને જેસીબી મશીનથી હટાવવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્ટાફે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર ઓપરેશન પૂર્ણ કર્યું હતું. सरदार पटेल एनक्लेव के जो उनका प्रोजेक्ट वर्क चल रहा है उस प्रोजेक्ट के भाग रूप म्यूनिसिपालिटी ने आज एक डिमोलिशन का प्रोग्राम यहाँ पे साबरमती के बलदेव नगर विस्तार में रखा था, जहाँ पे 49 जितने जो मकान हैं उनको डिमोलिश किया गया है. उससे पहले उनकी जो कानूनी कार्यवाही है यानी नोटिस देना, उन लोगों को अवेयर करना, उनको अल्टरनेट प्रोवाइड करना और उसके बाद जो डिमोलिशन की कार्यवाही है वो म्यूनिसिपालिटी ने पुलिस में साथ में रहते हुए सरदार पटेल एनक्लेव को बनाने का जो प्रोसेस है वो उसके तहत आज कार्यवाही की है. પાકિસ્તાનના કોસ્ટગાર્ડ દ્વારા દીવના 3 માછીમારોનું અપહરણ થયાને અનેકો દિવસો વીતી ગયા હોવા છતાં તેમની મુક્તિ અંગે કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. બોટ સાથે કુલ 8 ભારતીય ખલાસીઓને પાકિસ્તાનની સુરક્ષા દળોએ કબજે કર્યા હતા, જેમાં દીવના 3 યુવાન માછીમારો હજી પાકિસ્તાનમાં બંધક તરીકે રાખવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પીડિતોમાં દીવના સાઉદવાડી વિસ્તારના મિતેશ શામજી બામણિયા, કરણ પ્રેમજી બ્રાહ્મણિયા અને વણાકબારાના ભરત દિલીપ સિકોતેરિયા સામેલ છે. 3 ખલાસીઓ અન્ય 5 સાથે માછીમારી પર ગયેલા ત્યારે પાકિસ્તાની કોસ્ટગાર્ડે ભારતીય સરહદ નજીક ગોળીબાર કરતા બોટ કબજે કરી લીધી હતી. આ હુમલામાં મિતેશ શામજી બામણિયાને ગોળી વાગતા ઘાયલ પણ થયા હતા. માછીમારોની હાલની પરિસ્થિતિ જાણવા આજે દીવ ભાજપ પ્રદેશ પ્રમુખ મોહન લખમણ તથા પક્ષના અગ્રણી માછીમારોના ઘરે પહોંચ્યા હતા. પરિવારજનોએ સાંત્વના આપતા તેમણે જણાવ્યું કે ભાજપ પરિવાર તેમની સાથે મજબૂતીથી ઊભો છે અને માછીમારોની સુરક્ષિત વાપસી માટે તમામ શક્ય પગલાં લેવાશે. કેન્દ્ર સરકારના ઉચ્ચ સ્તરે પણ મામલો ઉઠાવી યોગ્ય કાર્યવાહી કરાશે તેવી ખાતરી પણ અપાઈ હતી. ત્યારે અમે દમણ હતા, પછી અમે સ્થાનિક સ્વરાજની સંસ્થાના અંદરમાં બીજી હતા. તો આગળથી જ નક્કી કરવામાં આવેલું હતું કે જે પરિવાર 3 સાઉદવાડી અને સાંદવાડી અને વડીશેરીના અંદરમાં જે 3 ખલાસીઓ જે માઢવણનો માલિકી છે એની બોટમાં એનું બોટનું અપહરણ કર્યું છે, એટલે દીવના 3 હતા તો એના પરિવારની ત્યાં જવાનું નક્કી કર્યું અને પરિવારની પરિસ્થિતિ વિશે પણ જાણકારી લીધી અને એ લોકોને પણ સાંત્વના એ આપી કે ભાઈ તમારે હિંમત રાખવાની છે. જે અત્યારની પરિસ્થિતિ સત્તાવાર રીતે કોઈ આપણને ખબર નથી કે એનું ત્યાં પાકિસ્તાનની જેલમાં છે કે કોઈ ક્યાં છે, એવી કોઈ સત્તાવાર રીતે પાકિસ્તાન તરફથી ભારતને પણ કંઈ જાણકારી મળી નથી. પરંતુ તેમને પણ અમે પૂછવામાં આવ્યું કે કોઈ ચિઠ્ઠી કોઈ ફિશરમેનને પાકિસ્તાન જેલમાં લઈ ગયા ત્યારે એક ચિઠ્ઠી આવેલી, એના અંદર લખેલું હતું, એથી એવું સાબિત થાય કે ભાઈ તે લોકો જેલમાં પાકિસ્તાનમાં છે, મૂકવામાં આવ્યા છે, પણ સત્તાવાર રીતે થયું નથી. આ તે એ લોકોને અમે સાંત્વના આપી કે ભાઈ તમારે હિંમત રાખવાનો છે. પાકિસ્તાન દેશ આપણો દુશ્મન દેશ છે. એ દેશના અંદરમાં જ્યારે જેલના અંદરમાં જે કોઈ ફિશરમેન પકડાઈને જતો છે અને જેની યાચનાઓ એ વેઠવ્યા છે અને વેઠવા રહી છે ત્યાં પાકિસ્તાનની જેલમાં છપડાય છે આપણા ફિશરમેનો, એ એને જ ખબર હશે. પરંતુ અમે એ નક્કી કરેલું કે આપણા જે બી ફિશરમેન જે પકડાય છે એને પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટી ખડે પગે એનાની સાથ સહકાર આપશે. પરિવારજનોનું કહેવું છે કે તેમના સ્વજનો પાકિસ્તાનમાં કબજે થયા ત્યારથી આજ દિન સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી થઈ. સ્વજનોએ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી માછીમારોની હાલની સ્થિતિ અંગે માહિતી મેળવી અને તેમને સલામત રીતે ઘરે પરત લાવવા તમામ પગલાં ભરવાની વિનંતી કરી છે. રામજી છે, મારું સાંદવાડીમાં રહેવાસી છે. મારા દીકરાને બધા 7 ખલાસ્યું છે, મારો દીકરો 7મો છે ને એને નાની બેબી છે ને ભાઈઓને ને મોદીને અમે કે વિનંતી કરીએ કે જલ્દીથી જલ્દી વહેલા અહીંયા ઇન્ડિયામાં છોડી મૂકે તો અમે કંઈક સારવાર માટે કરીએ છીએ. મારા દીકરાની નાની બેબી એક જ છે. મારો દીકરો નાની ઉંમરનો છે, કંઈ વર્ષ પણ થયા નથી. હમણે 4 વર્ષ થયા લગ્ન કરેલા છે ને નાની ઉંમરનું બાળક છે ને બધી છોકરા છે ન બુદ્ધિના. એને જરાક છોડવાની વિનંતી કરીએ, તમારા હાથ જોડીએ છે.
મોદી પ્રધાનમંત્રી અમારી ફરિયાદ તમારી અરજ સાંભળજો. અમે ગરીબ માણસો છે, અમે શું કરીને એના ઉપર અમારો રોજી રોટલો છે. બીજું અમીને શું કરીએ, એ ખેતીવાડી પણ અમારી કંઈ કશું નથી. નાના બચ્ચા મૂકીને ક્યાં જઈએ અમે કામબાને, શું ખાઈએ અમે? મચ્છી માર્યું નશે અમારે ધંધો. મીટલ બધી ખલાઈશું ને બધી ભાઈઓને સોરી મૂકજો એટલી વિનંતી. પ્રધાનમંત્રી મોદી ભાઈ અમીને અમારી અરજ સાંભળજો. કાલી ઘેલીઓની વહેલા હેર છોડી મૂકવાનો પ્રયત્ન કરજો અમને. અમે નાની બુદ્ધિના છે, અમે હું ડોહામાળા અમે તો પગમાં લૂ લેશે. અમે 2 જણા ઘેરે છે, પગમાળા લૂલા હું સાલી પર શીખતી નથી. અમારા દીકરો એક કામે છે, તે અમે રોટલા ખાઈએ છીએ એના. હવે શું કરીને ખાશું? એટલે અમારી વિનંતી તમને ભાવથી કહીએ છીએ. અમને મોદી સરકાર તમને વિનંતી એટલી કરીએ છે ભાવથી. મારું નામ મનાલી મિતેશ છે. મારા હસબન્ડ નામ મિતેશ રામજી છે. એ લોકો 6 તારીખના પકડાઈ ગયા છે, પણ અમને કઈ ખબર નથી કે એ લોકો ક્યાં છે ક્યાં નથી. અમને કઈ ખબર નથી. અમને ના બાજુવાળા બોટુમાં જે માણસો હતા ને એ લોકોએ કીધું કે એ લોકોને પકડીને લઈ ગયા છે. અમારા ઘરે બીજેપી વાળા આવ્યા, એ લોકો અમને આશ્વાસન આપવા માટે કરીને આવ્યા ને અમને સહારો હોસલો આપવા માટે આવ્યા છે લોકો અમારા ઘરે. છે પણ મારો દીકરો ને જમાઈ 2 પકડાઈ ગયા છે. પાકિસ્તાન વાળા પકડી ગયેલા છે, પણ ફાયરિંગ કરી ક્યાં ગોળી લાગી એ અમને કઈ જાણકારી ખબર નથી. પણ હવે તમારે એટલી વિનંતી કરું નરેન્દ્ર મોદી સાહેબ કે મારા જમાઈને અને મારા દીકરાને બેને લાવી ઇન્ડિયાને કઈ દવાની સારવાર કરીએ. આપણે જલ્દી છોડીને આવે એવી રીતના પ્રાર્થના માગું તમારી નરેન્દ્ર મોદી સાહેબ. એટલી વિનંતી કરું પણ મારા દીકરાને વહેલા છોડીને લાવે. અમે આખું ઘર પરિવાર અમે દુઃખી જ છે. દીકરી દુઃખી, દીકરીની દીકરી દુઃખી, અમે દુઃખી પરિવાર. એટલું જેમ બને એમ તમે વહેલા લઈને મોકલાવો અમીને. આ પાકિસ્તાનમાં એટલી વિનંતી કરીએ નરેન્દ્ર મોદી સાહેબ, અમે એટલું વિનંતી કરીએ. અમે આપણે ભાજપ વાળા એ બધી મોટા એ મોલવાઈ આવેલા મને ને અમીને કઈ કેસ કે અમે કાર્યવાર કરશું ને તમારી કઈ જાતની એલું કરીએ ને બધી આશીર્વાદ આપીએ ને બધી પરિવારનું બધી લખ્યું પીને અમીને એટલી વિનંતી કરીએ સાહેબ કે એટલી નરેન્દ્ર મોદીને હું એટલી પ્રાર્થના કરું કે અમારું બધું પરિવાર છે વહેલા છોડીને ઇન્ડિયા લાવે. મારા દીકરાને અમારા જમાઈ ક્યાં ગોળી લાગી એ પણ અમીને કઈ ખબર નથી. તો આપણે એને કઈ સારવાર પણ વળીએ તો સારવાર કરવા માટે એટલી વિનંતી કરીએ સાહેબ. દીવના તટ વિસ્તારમાં ઘટનાએ ચિંતા અને દુઃખનું મોજું ફેલાવ્યું છે. માછીમારોની સુરક્ષા અને તેમની મુક્તિ માટે સ્થાનિક લોકો અને સંગઠનો દ્વારા પણ ભાવનાત્મક સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.